રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે છે। ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ખાતે સહકારી સંસ્થાઓ સાથે બેઠક થઈ। સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી। બેઠકને લઈ મંત્રી જગદીશ વિશ્વકર્માએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પીએમ મોદીએ સહકારિતા વિભાગ શરૂ કરાવ્યો। 60 જેટલા અલગ અલગ બદલાવ થયા। ખેડૂતોને ગામડાઓને મજબૂત કરવાનો પ્રયત્ન છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓના સહકારી બેંક સંઘની બેઠક મળી હતી। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ આઝાદી બાદ પ્રથમ વખત અલાયદું સહકારિતા વિભાગ શરૂ કર્યો, ત્યારબાદ અમિતભાઈ શાહ સાહેબે ઘણા બધા ઇનિશિયેટિવ્સ લીધા છે। 60 જેટલા મોટા ચેન્જીસ કર્યા છે। સાથે સાથે સહકારિતાને કઈ રીતે મજબૂત કરી શકાય, ખેડૂતો કઈ રીતે મજબૂત થાય, ગામડાઓ કઈ રીતે મજબૂત થાય અને ગામની જે પેક્સ છે સેવા સહકારી મંડળી એમાં મજબૂતાઈ કઈ રીતે આવે, એમાં અલગ વિવિધ આયામો કઈ રીતે શરૂ કરી શકાય। કોઓપરેશન એમંગ કોઓપરેટિવ અંતર્ગત ઘણા બધા ઇનિશિયેટિવ રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ સરકાર પણ લઈ રહી છે। તે જ માધ્યમ રૂપે કાલે ભાવનગર હતા, ભાવનગર, બોટાદ, અમરેલી કાલે મિટિંગ કરી છે। આજે રાજકોટમાં રાજકોટ, જુનાગઢ, જામનગર અને કચ્છ એમ 4 જિલ્લાને આવરી લઈ અને બેઠક કરવામાં આવશે।